નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભૌમિક ડોબરિયા આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આગળના વિડિયોમાં ત્રિકોણમિતિનો જે પરિચય છે તેનો થિયરી જોઈતી અને બધા ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર, ત્યારબાદ બધા સૂત્રના માપ કઈ રીતના મેળવવા તે જોયેલું હતું અને સ્વાધ્યાય 8.1 સંપૂર્ણ રીતે આપણે પૂરું કર્યું. હવે આગળનું જે સ્વાધ્યાય 8.2 તે બધા ત્રિકોણમિતિય ગુણોત્તર છે તેમના ખૂણાના માપ છે અમુક. તો આખું સ્વાધ્યાય 8.2 છે તે બધા ત્રિકોણમિતિય ગુણોત્તર 6 જે ત્રિકોણમિતિય ગુણોત્તર છે sin cos tan cosec sec cot તેમના બધા જ ખૂણાના માપ આપેલા હોય છે અને એ માપ આપણે અત્યારે ભણીશું અને ત્યારબાદ સ્વાધ્યાય 8.2 માં તે બધા જ ખૂણાના માપનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના વિશે અત્યારે આપણે સંપૂર્ણ જે આખું કોષ્ટક એક આપેલ છે જેમાં 0, 30, 45, 60 અને 90 બધા જ ખૂણાના 6 ત્રિકોણમિતિય ગુણોત્તરના માપ આપેલા છે. તો અત્યારે આપણે કોષ્ટક સમજીએ સૌપ્રથમ તો, ત્યારબાદ કોષ્ટક સમજી લઈએ, ત્યારબાદ પછી આગળ સ્વાધ્યાય 8.2 ના દાખલા ગણશું. તો અત્યારે આપણે વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરનું જે કોષ્ટક છે તે અત્યારે હું અહીંયા ડ્રો કરું છું. તો એમાં સૌપ્રથમ કોષ્ટકમાં તો કે સૌપ્રથમ તો ખૂણો હોય છે, એટલે કે 0°, 30°, 45°, 60° અને 90°. જે અહીંયા ખૂણો હોય છે અને અહીંયા નીચે બધાય ત્રિકોણમિતિય ગુણોત્તર હોય છે. જેમ કે કયા બધા ગુણોત્તરો? તો કે sin, ત્યારબાદ cos, ત્યારબાદ tan, ત્યારબાદ cosec, ત્યારબાદ sec અને છેલ્લે લાસ્ટમાં cot. તો આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે તેમના બધા જ ખૂણાઓના માપ વિશે અત્યારે આપણે જાણવાનું છે. તો સૌપ્રથમ તો એક sin જે છે તે આવડી જાય તો આપણને બધા જ 6 નું આવડી જશે. તો પહેલા તો sin નું જે માપ છે તે જાણવું મહત્વ છે. બીજું એક અહીંયા કહી દઉં કે આપણે sin નું સૂત્ર છે તે સામેની બાજુ ના છેદમાં કર્ણ છે. આ sin નું સૂત્ર છે. ત્યારબાદ cos નું સૂત્ર છે તે પાસેની બાજુના છેદમાં કર્ણ છે. આ બંનેના સૂત્ર છે. હવે હું અહીંયા શું કરું છું? બંનેનો ભાગાકાર કરું છું, એટલે કે sin ભાગ્યા cos. આ હું sin ભાગ્યા cos કરું છું. તો ઉપર શું આવશે? સામેની બાજુના છેદમાં કર્ણ. નીચે શું આવશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. હવે જો આ બંનેનો ભાગાકાર કર્ણ બંનેના છેદમાં છે તો ઉડી જાય. એમ ન કરવું હોય તો શું થાય? તો કે સામેની બાજુના છેદમાં કર્ણ. જે છેદ છે તેનો ભાગાકાર કરવો હોય તો ઉલટાવી નાખવાના, એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો પણ એ જ થાય. કર્ણ અહીંયા ઉડી જશે તો શું વધશે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જો મેં sin અને cos નો ભાગાકાર કર્યો તો શું વધ્યું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હવે આ કેનું સૂત્ર છે? તો કે tan નું. એટલે કે આપણને એક અહીંયા જાણવા મળ્યું કે sin ભાગ્યા જો cos કરવામાં આવે તો શું મળે છે? tan મળે છે. આપણે જોયું અહીંયા sin અને cos નો શું કર્યો? ભાગાકાર કર્યો. તે ઉપરથી આપણને જાણવા મળ્યું કે sin ભાગ્યા cos કરીએ તો કર્ણ ઉડી જાય તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે શું વધે? tan વધે. હવે એક બીજું જોઈએ
તો કે cos ભાગ્યા sin કરીએ. શું કરવું છે આપણે? cos ભાગ્યા sin એટલે કે પાસેની બાજુના છેદમાં કર્ણ અને સામેની બાજુના છેદમાં કર્ણ. તો કર્ણ કર્ણ ઉડી જાય તો શું વધે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. આ કોનું સૂત્ર છે? એટલે કે કોટનું. તો જો sin અને cos નો ભાગાકાર કરીએ તો શું મળે? tan મળે. હવે cos અને sin નો ભાગાકાર કરીએ તો શું મળે? cot મળે. તો બીજું એક અહીંયા આપણે એમ પણ લખી શકીએ કે cos ભાગ્યા sin બરાબર cot. થોડુંક વ્યવસ્થિત લખીએ એટલે કે બોર્ડમાં બધું સમજાય. તો sin ભાગ્યા cos બરાબર tan. ત્યારબાદ cos ભાગ્યા sin બરાબર cot. આપણે બંને એક નવા જે બંનેના ગુણોત્તર છે તેમનો ભાગાકાર કરીએ sin cos નો cos sin નો તો tan અને cot મળે. ત્યારબાદ હવે આગળ વધીએ તો ખૂણાના માપમાં આપણે આગળ વધીએ. તો જુઓ ખાલી પહેલી એક જે લાઈન છે તે યાદ રાખી લઈ, sin ના બધા જ માપ, એટલે આખે આખું કોષ્ટક આવડી જશે અને હું સંપૂર્ણ સમજાવી દઈશ. તો પહેલા તો sin 0 0, ત્યારબાદ sin 30 અંશ તો કે 1/2, ત્યારબાદ sin 45 અંશ તો કે 1/2, sin 60 અંશ √3/2 અને sin 90 અંશ 1. યાદ રાખવાના sin 0 અને 90 છે તે બહુ મહત્વના નથી. sin નહીં, કોઈ પણના 0 અને 90 અંશના માપ બહુ મહત્વના નથી. જે 30 45 અને 60 અંશ છે તે બહુ જ મહત્વના છે. કોઈ પણ જગ્યાએ પૂછવામાં આવે કે sin 30 અંશ બરાબર ખાલી જગ્યા આપણને પૂછવામાં આવે તો આપણે શું લખવાનું? 1/2. ત્યારબાદ એમ પૂછવામાં આવે કે sin 60 અંશ બરાબર ખાલી જગ્યા તો આપણે લખી નાખવાનું કે √3/2. તો મેઈન ત્રણ જ માપ યાદ રાખવાના છે: 1/2, 1/2 અને √3/2. તો તમને એક પ્રશ્ન થાય કે સર આ ત્રણ જ માપ યાદ રાખવાના, તો આખું કોષ્ટક કઈ રીતના યાદ રહેશે? જોઈ લઈએ. જો sin ની આખી આખી લાઈન છે તેમને આખી ઉલટાવી નાખો એટલે cos ની લાઈન બની જશે. કઈ રીતના ઉલટાવી? એટલે આ જે છે એ અહીંયા આવશે એટલે કે 1 અહીંયા આવશે, √3/2 અહીંયા આવશે, 1/2 અહીંયા આવશે, 1/2 અહીંયા આવશે અને 0 અહીંયા આવશે. આખી ઉલટાવી નાખી. શું કર્યું? જે આમ લાઈન હતી એને આખી ઉલટાવી એટલે 1 અહીંયા, √3/2 અહીંયા, 1/√2 નીચે જ આવી જાય, 1/2 અહીંયા અને 0 અહીંયા. એટલે કે આખે આખું કોષ્ટકમાં જે cos નું માપ હતું એ મળી ગયું. આ તો સાવ સહેલું છે. sin નું એકનું જ માપ યાદ રાખવાનું. હા, sin નું એકનું જ માપ યાદ રાખો, બાકી cos નું છે તે સીધું તમે એનું ઉલટું કરી નાખશો એટલે cos મળી જશે. ત્યારબાદ હવે tan મેળવો. સર tan કઈ રીતના મેળવવો? હવે ઉલટું કરવાનું કેવું કઈ કરવાનું નહીં. tan કઈ રીતના મેળવશે? જો sin ભાગ્યા cos બરાબર tan. sin ભાગ્યા cos કરશું તો શું મળશે? tan. કઈ રીતના? જો sin અને cos આ બંનેનો આપણે ભાગાકાર કરશું તો શું મળી જશે? tan મળી જશે. તો જોઈએ sin અને cos નો ભાગાકાર કરીએ તો પહેલા તો બેયના 0 અંશના માપ લઈ લઈએ. તો sin 0 અંશ ના છેદમાં cos 0 અંશ. તો sin 0 અંશનું માપ 0 અને cos 0 અંશનું 1. તો 0/1. હવે જો 0/1 હોય તો શું મળે? 0. હવે sin ભાગ્યા cos એટલે શું મળશે? tan 0 અંશ. તો tan 0 અંશનું માપ કેટલું મળી ગયું? 0. હવે tan 30 અંશનું મેળવીએ તો શું થાય? sin 30 અંશ ના છેદમાં cos 30 અંશ. બંનેના 30 અંશનો શું કરશું આપણે? ભાગાકાર કરશું. હવે તો કે sin 30 અંશ અને cos 30 અંશની બંનેની કિંમત મૂકી દઈએ. તો sin 30 અંશ 1/2, cos 30 અંશ એટલે કે √3/2. તો જો બેના છેદ સરખા છે, અંશનો છેદ અને છેદનો છેદ સરખા એટલે બે ઉડી જાય. જેમ ન ઉડાડો હોય તો શું કરવામાં આવશે? અથવા
1 / 2 ગુણ્યા આનું ઉલટું કરી નાખવાનું એટલે કે 2 / વર્ગમૂળમાં 3 તોય બે ઉડી જાય. તો અહીંયા શું વધતું હતું 1 / √3. અહીંયા પણ શું વધ્યું 1 / √3. તો આ કિંમત કેની મળી ગઈ tan ત્રિશંશની. ત્રિશંશ sin cos નો ભાગાકાર કર્યો તો કેની મળી tan ની. એટલે કે 1 / √3. હવે સર બધાયની ગણતરી આવી રીતના કરવી ના. જો અહીંયા ડાયરેક્ટ આપણે કરીએ 0 ભાગ્યા 1. હવે 0 કોઈ પણ 0 હોય એના નીચે છેદમાં હોય તો જવાબ કેટલો આવે 0. અહીંયા જોઈ લઈએ આ બંનેનો જ ભાગાકાર કરવાનો છે ને. હાલો આ બે ઉડી ગયા. આ વચ્ચે ભાગાકારની ચાલો લાઈન છે. બે ઉડી ગયા. શું વધ્યું 1 / √3. અહીંયા તો વર્ગમૂળમાં 2 ઉડી ગયા. તો શું વધ્યું 1 ભાગ્યા 1. હવે 1 ભાગ્યા 1 તો જવાબ છેલ્લે કેટલો આવશે 1 જ આવે. 1 ભાગ્યા 1 એટલે 1 મળી ગયું 45 નું માપ. હવે અહીંયા આ બંનેનો ભાગાકાર તો બે કેન્સલ. તો ઉપર શું વધશે વર્ગમૂળમાં 3 અને નીચે શું વધશે 1 કારણ કે બે કેન્સલ થઈ ગયા. હવે કોઈ પણ નો ભાગાકાર 1 સાથે હોય તો તે કિંમત 1 જ લખીએ તો છેદમાં 1 લખવાની જરૂર નથી. જો અહીંયા અંશમાં 1 આવતા હતા એટલે લખ્યા હતા જ્યારે છેદમાં 1 લખવાની જરૂર નથી. તમે આમ કરો 20 ભાગ્યા 1 તો તે કિંમત કેટલી મળવાની છે 20 જ મળવાની. અહીંયા √3 ભાગ્યા 1 કરો તો કિંમત કેટલી મળવાની √3 જ મળવાની છે. હવે 1 ભાગ્યા 0. હવે કોઈ પણ કિંમત હોય એનો ભાગાકાર જ્યારે 0 સાથે કરવામાં આવે ત્યારે શું તે મળે અવ્યાખ્યાયિત મળે. જો તમે tan 90 નું માપ છે એ અવ્યાખ્યાયિત પણ લખી શકો અને ડેશ પણ લખી શકો. આપણે લખીશું અવ્યાખ્યાયિત. અને જો આમ ન લખવું હોય તો ખાલી તમે ડેશ કરી નાખો તો પણ ચાલશે. એટલે કે 1 ભાગ્યા 0 ત્યારે અવ્યાખ્યાયિત મળે. તો આપણે sin ની એક લાઈન ખાલી યાદ રાખેલી હતી 0 1 / 2 1 / √2 √3 / 2 1. પછી cos ની તો કે સાહેબ ઉલટું કરી નાખ્યું. tan ની તો કે સાહેબ ભાગાકાર કરી નાખ્યો. અમને હવે બધું આવડે જ છે તમારે શીખવાડવાની જરૂર નથી. તમે ખાલી cosec sec cot નું એક વખત શીખવાડી દો ત્યાર પછી તો અમને આવડે જ છે. તો હવે તમને cosec sec cot મારે શીખવાડવા પડે એમ નથી. તમને ઓલરેડી આવડે જ છે. તો કે સાહેબ ઈ કઈ રીતના અમને તો એવું કઈ મગજમાં જ ન આવ્યું. તો તમે હમણાં કહેજો કે sin નું વ્યસ્ત cosec કઈ યાદ આવ્યું. cos નું વ્યસ્ત sec યાદ આવ્યું. tan નું વ્યસ્ત cot મગજમાં આવે છે કઈ. sin નું વ્યસ્ત cosec. આખી sin ની લાઈન છે તેમને ઊંધી કરીને લખી નાખો ઉલટાવી નાખો તો cosec મળી જાય. cos ની લાઈન ને ઉલટાવો sec મળી જાય. tan ની લાઈન ને ઉલટાવો cot મળી જાય. સાહેબ આ તો સાવ સરળ. અમે લખી નહીં શકીએ. એક વખત તમે લખી લો ત્યારબાદ અમે લખી નાખશું. હાલો એક વખત હું લખી નાખું. જો sin ની લાઈન છે તેમને ઉલટાવવાની છે એટલે એમનું શું થશે વ્યસ્ત થશે. એટલે કે કોઈ પણ જે કિંમત છે તે જો સિંગલ હશે તો તેમને શું કરવું પડશે 1 ના છેદમાં લખવી પડશે. અને જો અંશ છેદ હશે તો ડાયરેક્ટ ઉલટાવી જશે. જો કઈ રીતના તો કે આ 1 ના છેદમાં 2 છે 1 ના છેદમાં 2 એનું ઊંધું કરો તો 2 ઉપર ને 1 નીચે વહી જાય કે નહીં. તો એનો કેટલો જવાબ આવે 2 આવે. તો હાલો આના 2 લખી નાખ્યા. 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 હાલો ઉલટું કરો તો વર્ગમૂળમાં 2 ના છેદમાં 1. જો sin નું વ્યસ્ત cosec છે એટલે આપણે શું કરવાનું છે ઊંધું. તો કેટલા વધે વર્ગમૂળમાં 2 જ વધશે. હાલો અહીંયા વર્ગમૂળમાં 2. અહીંયા તો કે √3 ના છેદમાં 2 છે. સર એનું ઊંધું કરીએ તો 2 ના છેદમાં √3 આવે છે. હવે અમારે શું કરવું કાઈ નહીં જે આવે એ જ લખવાનું છે. આપણે હાથે એક કિંમત બનાવવાની થતી નથી. તો 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. સર આ બે જગ્યા ખાલી રહી. હાલો ભરી દઈએ. 0 છે 0 સિંગલ કિંમત છે એનું વ્યસ્ત કરવું હોય તો 1 ના છેદમાં લખવું પડે. 1 ના છેદમાં 0 હમણાં જ કીધું તો 1 ના છેદમાં 0 આવે એટલે કિંમત કેવી થઈ જાય અવ્યાખ્યાયિત. તો અહીં 1 ના છેદમાં આનું ઉલટું કરો તો 0 આવશે. તો અહીં કિંમત અવ્યાખ્યાયિત. સર અહીંયા 1 છે 1 નું વ્યસ્ત કરવું હોય કાઈ નહીં 1 ના છેદમાં 1 કરી નાખો. આ જે 1 હતો ને એ છેદમાં વયો ગયો. ઉપર કેમ આવ્યો 1 તો કે વ્યસ્ત કર્યું એટલે. તો 1 ભાગ્યા 1 તો સર 1 થાય. કાઈ વાંધો નહીં લખી નાખો 1.
સર સાવ સરળ. કોસેકની કિંમત તો મળી ગઈ અમને, કઈ વાંધો નહીં. હવે સર સેકની કિંમત લખવી હોય તો તમારે ઉલટું કરવું હોય તો તમે ઉલટું પર કરી શકો અને ડાયરેક્ટ લખવી હોય તો ડાયરેક્ટ પણ કિંમત લખી શકો. કઈ રીતના જુઓ, કોસ છે, કોસનું વ્યસ્ત કરો તો જુઓ અહીંયા 1 એનું વ્યસ્ત થાય તો 1/1 એટલે કિંમત 1 આવશે. આ કે ના? પછી અહીંયા 0 છે તો 0 નું વ્યસ્ત કરો તો 1/0 એમ થાય કે નહીં? 1/0 અહીંયા થતું હતું એટલે અહીં શું આવશે? અવ્યાખ્યાયિત. એવું આવશે. એની કરતા આપણે સિમ્પલ જોઈ લઈએ શું થાય. આ આખી લાઈનને ઊંધી લખી નાખો. કેવી રીતે? તો કે સર સાઈનની લાઈન હતી એને તમે ઊંધી લખવાનું કીધી, તમે અહીંથી લખવાનું ચાલુ કર્યું, આમ લખતા ગયા. અહીં લખતા જાવ. એક અહીંયા 2/√3 અહીંયા, વર્ગમૂળમાં 2 અહીંયા, 2 અહીંયા. તો સાહેબ વ્યસ્ત કરી તો ન હાલે. જો આ એકનું તો વ્યસ્ત કરી નાખ્યું હતું, આનું ઉલટું કરો એટલે શું થાય? 2/√3 આવ્યું. વર્ગમૂળમાં 2 છે એનું ઉલટું શું થાય? વર્ગમૂળમાં 2 ઉપર વહી જાય તો આ રહ્યું. 2 છે તે શું થાય? ઉપર વહી જાય તો આ રહ્યું. 0 છે તો 0 નું શું થાય? 1/0 એટલે અવ્યાખ્યાયિત. ન સમજાણું? હજી એક વખત જોઈ લઈએ. જો શું કરવાનું છે તો કે √3/2 એનું વ્યસ્ત કરી તો 2 ઉપર, વર્ગમૂળમાં 3 નીચે. જો આવી ગયું. 1/2 છે એનું વ્યસ્ત કરીએ તો વર્ગમૂળમાં 2 ઉપર 1 નીચે, તો 1 લખવાની કઈ જરૂર નથી. તો આવી વર્ગમૂળ 2 કિંમત. 1/2 છે એનું વ્યસ્ત કરી તો 2/1 ઉલટું કરવાનું, તો 1 લખવાની કઈ જરૂર નથી. તો 2 આવી ગયા. મળી ગઈ બધી કિંમત. સર હવે કોટમાં શું કરવાનું? તો કે કોટમાં પાછો શું કરશું? આપણે વ્યસ્ત કરી નાખીએ. કેનું? તો કે આનું. તો હાલો 0 નું વ્યસ્ત શું થશે? 1/0. હવે 1/0 તો શું આવે? અવ્યાખ્યાયિત કિંમત. ત્યારબાદ 1/3. સર એનું વ્યસ્ત કરું છું. હા કર. તો કે વર્ગમૂળમાં 3/1 આવ્યું. 1 લખવાની જરૂર નથી. શું આવ્યું? વર્ગમૂળમાં 3. ત્યારબાદ સર 1 છે, 1 નું વ્યસ્ત કરું કર તો કેટલા આવ્યું? 1 જ આવે. સર √3 છે એનું વ્યસ્ત હું કરું તો કે 1/√3, કારણ કે આ છેદમાં જાય તો જે કઈ કિંમત આવી લખી નાખો. સર અવ્યાખ્યાયિત છે તો અવ્યાખ્યાયિત પહેલા તો ક્યારે આવે? તો કે 1/0 એટલે અવ્યાખ્યાયિત છે. હા કે ના? 1/0 તે આપણે અવ્યાખ્યાયિત કહેતા હતા. હવે એનો વ્યસ્ત કરું એટલે આ કિંમત કેના છેદમાં લખવાની? 1/. તો 0 ક્યાં જશે? ઉપર જાય. તો ઉપર 0 ગુણે શું થાય? 1 × 0/1. તો ઉપર 0 થઈ ગયો છેદમાં 1. 0/1 કેટલા મળે? 0. સર આખું કોષ્ટક આવડી ગયું, ખબર ન પડી. સાવ સહેલું. હજી એક વખત જોઈ લઈએ કઈ રીતના આપણે કોષ્ટકની આખી ગણતરી કરી. તો સૌપ્રથમ sin ની જે બધી કિંમત છે તે મૂકી દેવાની, એટલે કે sin 0 0, 90 1. આ મેઈન 3 કિંમત તમે યાદ રાખો. 1/2, 1/2, √3/2. 3 કિંમત યાદ રાખી લીધી પછી સાવ સરળ. કોસમાં શું કરવાનું? એનું ઉલટાવી નાખવાનું. 10 માં બંનેનો ભાગાકાર. 0/1 0. આ બંનેનો ભાગાકાર કરશો એટલે 2 ઉડી જાય તો 1/√3. આ બંનેનો ભાગાકાર કરીએ તો 1/1 એટલે 1. આ બંનેનો ભાગાકાર કરીએ 2 ઉડી જાય તો ઉપર √3/1, પણ √3 લખી તો પણ ચાલે. અને 1/0 કોઈ પણનો ભાગાકાર 0 સાથે હોય એટલે કિંમત અવ્યાખ્યાયિત મળે. હવે કોસેક. સર કોસેકમાં શું કરવું? તો કે આનું વ્યસ્ત એટલે કે 0 છેદમાં જાય તો 1/0 અવ્યાખ્યાયિત. આનું ઉલટું કરો તો ઉપર 2 નીચે 1 તો 2. ઉપર વર્ગમૂળમાં 2 નીચે 1 તો વર્ગમૂળમાં 2. આનું ઉલટું કરો તો 2/√3 આવી ગયું. 1 નું વ્યસ્ત 1 જ થાય. ત્યારબાદ કોસનું વ્યસ્ત કરો તો પણ ચાલશે અને આ લાઈન તમે ડાયરેક્ટ ઉલટાવી નાખો. જેમ sin કોસમાં ઉલટાવતા હતા એમ કોસેક સેકમાં પણ તમે ઉલટાવી શકો. છતાં આપણે વ્યસ્તમાં જોઈ લઈએ. 1 નું વ્યસ્ત કરો તો 1 મળે. આનું ઉલટું કરો તો 2/√3. આનું ઉલટું કરો તો વર્ગમૂળમાં 2 ઉપર. ઉલટું કરો 2 ઉપર. 0 છે ઉલટું કરો છેદમાં 0 ગયો, વ્યસ્તમાં તો અવ્યાખ્યાયિત. હાલો કોટ. હવે કોટમાં સર તમે એમ કહેતા હતા કે કોસ ભાગ્યા sin કર્યો ને તો એ કોટ મળે. બીજું તો કે tan નું વ્યસ્ત કરું ને તોય કોટ મળે. આપણે બે રીતે જોઈ લઈએ. પહેલા tan નું વ્યસ્ત કરી. 0 છે વ્યસ્ત કરો છેદમાં જાય અવ્યાખ્યાયિત. વર્ગમૂળમાં 3 ઊંધું કરો વર્ગમૂળમાં 3 ઉપર 1
1 √3 નીચે તો √3 નીચે અવ્યાખ્યાયિત મેં તમને આખું સમજાવ્યું, હજી એક વખત સમજાવી દઉં. અવ્યાખ્યાયિત છે એ તમારું 1/0 છે. આનું વ્યસ્ત કરવું એટલે કોઈ પણનો વ્યસ્ત એટલે 1/, એને લખવું. 0 ઉપર જશે તો 1 × 0 છેદમાં 1 એમ નામ, તો શું થશે 0/1 બરાબર 0, જે આ 0 છે. હવે એક રીત આપણે tan નું વ્યસ્ત જોઈ લીધું. સર તમે તો એમ કહેતા હતા કે cos ભાગ્યા sin એટલે પણ cot થાય, તો તમે અમને સમજાવો કે cos ભાગ્યા sin એટલે cot થાય. હાલો જોઈ લઈએ. 1/0 થશે કે નહીં? 1/0 તો શું અવ્યાખ્યાયિત આવશે કે નહીં? જો આ રહ્યું 1/0. પછી આ બંનેનો ભાગાકાર કરીએ. cos ભાગ્યા sin છે એટલે કે 2/√3 અને શું થશે 1/2. તો જો આ બંનેનું 2/√3/2. આનો ભાગાકાર અને આનો બંને ભાગાકાર. તો ઉપર કિંમત કેની આવશે? cos ની અને નીચે sin ની. તો 2/√3/2 ભાગ્યા 1/2. બે ઉડી ગયા. શું વધ્યું? √3/1 એટલે √3. જો આ રહ્યું. ત્યારબાદ આ બંનેનો ભાગાકાર એટલે કે 1/√2 અને ઉપની કિંમત 1/√2. બંને કિંમત સરખી ઉડી જાય, કાંઈ ન વધે. શું વધે? 1. જો આ રહ્યું. આ બંનેનો ભાગાકાર 1/2 cos ભાગ્યા sin એટલે √3/2. બે ઉડી ગયા. શું વધ્યું? 1/√3. 0/1 શું વધે? 0. એટલે કે વ્યસ્ત પ્રમાણ અને આ જે બે બંને કિંમત છે એટલે કે sin ભાગ્યા cos અને cos ભાગ્યા sin એટલે કે tan અને cot મળે છે. હવે આ કોષ્ટકનો ઉપયોગ કઈ રીતના કરવાનો અને દાખલાઓ છે તે કઈ રીતના ગણવા તે આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 1 જોઈએ. તો કે sin 60 cos 30 પ્લસ sin 30 ઇન્ટુ cos 60. સર તમે તો ખાલી કોષ્ટક જ શીખવાડ્યું, આમાં કેમ કિંમત મૂકવી, શું કરવું, કાંઈ અમને તો ખબર જ નથી. તમે તો ખાલી આપણે કોષ્ટક સમજાવી દીધું. કોષ્ટક અમને આવડી ગયું. હવે અમને કોઈ કોષ્ટક એક વખત જાતે લખવાનું કે તમારે ખાલી 3 કિંમત જોવી પડે, એ 1 થી 2 વાર. પછી જાતે લખવાનું કે તમે 3 કિંમત જ ન જોઈ, ડાયરેક્ટ કહી દે 1/2 1/2 √3/2 sin 0 0 cos 90 sin 90 1. પછી તો અમે કે કોસમાં એનું ઉલટું કરી નાખીએ, જે અહીં પેલું હતું ને અહીં પેલું કરી નાખીએ, છેલ્લું હોય એ પેલું કોસમાં, અને આખી ઊંધી લાઈન નાખી નાખીએ. ત્યારબાદ તો કે સર અમે ટેનમાં શું કરીએ? તો કે ટેનમાં sin ભાગ્યા cos કરીને ટેન લખી નાખીએ. ત્યારબાદ કોસેકમાં તો કે sin નું વ્યસ્ત કરીએ. ત્યારબાદ સેકમાં તો અમે cos નું ઉલટું કરી નાખીએ. ત્યારબાદ તો કે કોટમાં તો કે ટેન નું ઉલટું કરી નાખીએ. સર ઓલું અવ્યાખ્યાયિત વાળું થોડુંક છે એ નથી સમજાતું. ટેન્શન લ્યોમાં અવ્યાખ્યાયિત પદ છે તે ક્યાંય પૂછાશે નહીં. મેન આપણે 30, 45 અને 60 અંશના ખૂણા જ યાદ રાખવાના છે. જે 0 અને 90 અંશના ખૂણા છે તે એટલા બધા મહત્વના નથી. 0 અને 90 અંશના ખૂણા છે તે વધીને sin, cos અને tan ના જ પૂછાશે. વધીને sin અને cos ના. જે અવ્યાખ્યાયિત પદ છે તે ક્યાંય પૂછવામાં આવશે નહીં. અને જો પૂછવામાં આવે તો આપણે હવે કોષ્ટક સમજી લીધું છે. થોડીક વાર લાગશે પણ ગણતરી કરી લેવી. માર્ક ક્યારેય તૂટવો જોઈએ નહીં. આ કોષ્ટકનો બીજો એક ઉપયોગ કહી દઉં કે સ્વાધ્યાય 8.2 માંથી એક દાખલો એવો છે કે જે પરીક્ષામાં હંમેશા 2 માર્કનો પૂછાય છે. કારણ કે જે ખૂણાના માપ છે તે બહુ જ મહત્વના છે. આગળના ધોરણમાં તમે જ્યારે જાશો ત્યારે પણ આ કોષ્ટકનો અને ખૂણાના માપનો છે તે ઉપયોગ સારી રીતે થાય છે. એટલે આમાંથી 1 માર્ક તો છે તે બોર્ડ દ્વારા એક દાખલો તો પૂછે જ છે 2 માર્કનો. હવે આપણે આગળ સ્વાધ્યાય 8.2 નો પહેલો દાખલો જોઈ લઈએ. તો કે sin 60 અંશ છે. હવે sin 60 અંશ અને cos 30 અંશનો ગુણાકાર છે, પ્લસ sin 30 અંશ અને cos 60 અંશનો. sin 60 અંશની કિંમત તમને ખબર છે √3/2. તો કે સર એ કઈ રીતના જોવાની? sin 60 અંશ cos 30 અંશ, તો cos 30 અંશ એની કિંમત કેટલી છે? √3/2 પ્લસ sin 30 અંશ, sin 30 અંશ એટલે 1/2 cos 60 અંશ એટલે કે 1/2. સર આ તો હાવ સહેલું થઈ ગયું. અહીંયા ગુણાકાર છે, સરવાળો છે. આ બસ તો એવું જ છે. √3 × √3 તો કે 3 2 × 2
એટલે 4 પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1 2 ગુણ્યા 2 એટલે 4 જો છેદ સરખા અંશનો સરવાળો એટલે કે 3 પ્લસ 1 બરાબર 4 ના છેદમાં 4 4 એકુ 4 તો આ કેટલો જવાબ આવ્યો એક જવાબ આવી ગયો તો સ્વાધ્યાય 8.2 નો પહેલો દાખલો સર રકમ જોતા અઘરું લાગતું હતું પણ જવાબ તો સાવ એક જ આવ્યો તો મોસ્ટ ઓફ જે રકમ મોટી હોય એનો જવાબ સાવ નાનો જ હોય અને દાખલામાં થોડુંક એવો મગજ હકાવવાનો હોય અહીંયા તો મગજ જ નથી હકાવવાનું sin 60 અંશની કિંમત કોષ્ટકમાંથી મૂકો cos 30 અંશની મૂકો એવી રીતના બધી જ કિંમત મૂકી ગુણાકાર કરો છેદ તો સરખા જ હતા એટલે કઈ લસા લેવાની કે એવી કઈ જરૂર નથી અહીંયા બંનેના છેદ સરખા જ છે તો ઉપર સરવાળો અને 4 એકુ 4 4 નો પાડો તો આવડતો જ હોય 10મા ધોરણમાં આપણે આવી ગયા તો કે 4 એકુ 4 એટલે ઉપર એક વઈ જતી એક આપણો શું હતો જવાબ હતો ત્યારબાદ આપણે હજી એક દાખલો જોઈ લઈએ એટલે કે આના પછીનો દાખલો સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 2 દાખલા નંબર 2 તો દાખલા નંબર 2 ની રકમ છે 2 tan સ્ક્વેર 45 અંશ 2 tan સ્ક્વેર 45 અંશ પ્લસ cos સ્ક્વેર 30 અંશ માઇનસ sin સ્ક્વેર 60 અંશ આ જ રકમ છે હા સર ડાયરેક્ટ સ્ક્વેર આપી દીધો કાંઈ વાંધો નહીં તમને વર્ગ કરતા તો આવડે ને અહીંયા 1 હોય તો 1 નો વર્ગ 1 થાય અહીંયા 2 હોય 2 નો વર્ગ 4 થાય બસ વર્ગ કરવાના છે ચાલો આગળ વધીએ 2 tan સ્ક્વેર 45 અંશ એટલે કે tan 45 ની કિંમત કેટલી છે 1 છે એનો શું કરવાનો વર્ગ પ્લસ cos સ્ક્વેર 30 અંશ એટલે કે cos 30 અંશની જે કિંમત છે અહીંયા cos 30 અંશ એનો વર્ગ કરવાનો એટલે કે વર્ગમૂળ 3 ના છેદમાં 2 નો વર્ગ માઈનસ sin સ્ક્વેર 60 અંશ એટલે જે sin 60 અંશની કિંમત છે એનો પણ વર્ગ એટલે કે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 નો વર્ગ હાલો 2 1 નો વર્ગ કેટલો થાય 1 તો 2 ગુણ્યા 1 પ્લસ આનો વર્ગ કરવો છે તો પહેલા અંશનો વર્ગ પછી છેદનો વર્ગ તો √3 નો વર્ગ કેટલો થાય 3 ના છેદમાં 2 નો વર્ગ 4 માઈનસ અહીંયા પણ 3 ના છેદમાં 4 આવું જ થશે હવે જોઈ લઈએ 2 એકુ 2 આ બંને કેવી છે કિંમત તો કે સરખી છે તો 3 ના છેદમાં 4 પ્લસ છે માઈનસ છે તો બે ઉડી જશે તો જવાબ કેટલો આવી ગયો 2 કાંઈ હતું દાખલામાં ખાલી કિંમત મૂકો 2 માર્ક મળી જાય 2 માર્કમાં આ રીતના દાખલા પૂછે કિંમત ખાલી મૂકવાની યાદ શું રાખવું પડશે કોષ્ટક સર તમે તેમ કહેશો સર હવે અમારે ક્યાં કોષ્ટક યાદ રાખવાનું નહીં તો આવડી ગયું ખાલી 3 કિંમત જ યાદ રાખવાની 1 ના છેદમાં 2 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 √3 ના છેદમાં 2 એને ઉલટાવી નાખશું tan પૂછે બંનેનો ભાગાકાર કરી નાખશું અને cos x sec cot માંથી પૂછે ડાયરેક્ટ અમે વ્યસ્ત કરી નાખશું વ્યસ્ત કરતા આવડે છે કોઈ પણ કિંમતનો વ્યસ્ત ને એટલે એને એકના છેદમાં લખી નાખવાની અથવા તો બે ને ઉલટી કરી નાખવાની બસ એ જ રીતે આપણે સ્વાધ્યાય 8.2 નો પહેલો અને બીજો દાખલો આપણે અત્યારે સંપૂર્ણ પૂરો કર્યો કોષ્ટક સમજ્યું હવે આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 8.2 ના દાખલા નંબર 3 થી આગળ વધશું અને સ્પીડમાં કોષ્ટકનું એક વખત રિવિઝન કરી લેશું એટલે આપણે કોષ્ટક વારંવાર રિવિઝન કરશું એટલે તમને આવડી જશે જે રીતે આપણે sin cos tan ના જે સૂત્ર હતા તે સ્વાધ્યાય 8.1 આખું ભણ્યું ત્યારે રિવિઝન વારંવાર કરતા રહ્યા એટલે આપણને આવડી જાય તેવી જ રીતના હવે આપણે કોષ્ટકનું પણ રિવિઝન કરતા રહેશું એટલે આપણને કોષ્ટક પણ સરળ રીતે આવડી જાય અહીંયા લેક્ચર સંપૂર્ણ પૂરો થાય છે